अस्सलामुअलैकुम। आज આપણે એક નવી વસ્તુ ટ્રાય કરીએ છીએ। એ વસ્તુ છે કે આપણે બનાવશું ચિકન રેપ્સ, લેટસ રેપ્સ કે છે ને ચાઇનીઝની ડિશ છે। અમને બધાને એકદમ મજા આવે છે આ ખાવાનું। હવે આ અમે જ્યારે મારી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે સુમૈયાને કહેશે કે પ્લીઝ મમ્મી ઓર્ડર કર, કારણ કે બહુ જ બધાને ભાવે છે। પણ અમે કુકડાનું નથી લેતા, જ્યારે અમે બહાર આવીએ છીએ અમે ટોફુનું લઈએ છીએ। હવે તમને જો ટોફુ સાથે બનાવો હોય તો તમે ટોફુ સાથે બનાવી શકો છો। પણ આજે જ્યારે હું બધી વસ્તુ મારી તૈયાર કરતી હતી ત્યારે હું વિચાર કરી જોઈ કે મારી પાસે ટોફુ ખલાસ થઈ ગયું છે, તો આજે આપણે આપણું કુકડું વાપરશું એની અંદર। પણ જો તમને ટોફુ વાપરવું હોય તો તમે વાપરી શકો છો। તો ચાલો હવે હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની અહીંયા જરૂર પડશે। તો હવે અહીંયા છે મારી પાસે મશરૂમ્સ, જે લગભગ 8 આઉન્સ મશરૂમ્સ છે। અહીંયા છે મારી પાસે લગભગ 5 આઉન્સ વોટર ચેસ્ટનટ્સ કે છે ને, મને ખાસ તમને બતાવ્યું હતું કે આ વોટર ચેસ્ટનટ્સ આવા લાગે છે। હવે હું રાઉન્ડ આવે છે પણ હું એને કાપી કાપી નાખી છું કે સાવ નાના નાના કટ ભાઈજાન। ઓકે, તો હવે પછી આપણે વાપરશું અહીંયા લગભગ 1 કપ કુકડું છે, જેને હું મેરિનેટ કરી નાખી હતી પહેલાંથી। એમાં હું નિમક, મરી અને લસણ આદું નાખીને પછી હું એને કિસ્સુ સાથે ખાલી આમ ચોપ કરી નાખી છું, તો એ આપણે વાપરશું। પછી એની અંદર આપણે નાખશું આ રાઈસ સ્ટિક્સ કે છે ને, ચોખાની નૂડલ્સ છે। પણ હું તમને બતાવીશ કે આ કે વસ્તુ કેવી રીતે આમ હું તરું છું અને આ વસ્તુ આ ડિશમાં બહુ જ ફાઇન લાગે છે। પછી આપણે એની અંદર સ્પ્રિંગ અનિયન્સ નાખશું, લીલી ડુંગળી થોડીક નાખશું, લગભગ 1 કે 2 ચમચા। અને આપણે એની અંદર ફ્રેશ કોથમીર પણ નાખશું, લગભગ 1 ચમચો। નિમક નાખશું આપણે આપણા સ્વાદ પ્રમાણે, ને પછી આપણે જૈતુનનું તેલ નાખીશું કે આ બધી વસ્તુ આપણે જરાક સોંતરવા માટે। ને અહીંયા છે મારી પાસે આપણે 1 ચમચી આપણે વાપરશું ખાલી લસણ, એમાં આદું ના જાય, ખાલી લસણ। તો આમાં પાસે લસણ અહીંયા પીલેલું છે। અને પછી તમે એની અંદર ચીલી ગાર્લિક સોસ પણ નાખી શકો છો જો તમને નાખવું હોય તો। એનો ટેસ્ટ બહુ જ ફાઇન, સ્વાદ બહુ ફાઇન થાય છે, તો આપણે એ નાખશું। હવે મને તમને ખાલી અહીંયા બતાવ્યું હતું કે આપણે જે સેલડ વાપરે છે એ આપણે આ સેલડ વાપરશું। અને આ જે સેલડ છે તમે કાં તો લેટસ વાપરી શકો છો, આઈસબર્ગ લેટસ કે છે ને, કાં તો આ છે રોમેન લેટસ, તમે એ વાપરી શકો છો। જે તમને ગમે એ તમે એની અંદર આપણે ભરશું। હવે આપણે થોડીક વસ્તુ સોસીસ આપણે અંદર નાખશું અને થોડુંક આપણે સોસ બનાવશું। તો જે સોસીસ આપણે એની અંદર નાખશું એ છે સોય સોસ। આપણે લગભગ 1 ચમચી એની અંદર બ્રાઉન શુગર નાખશું। એની અંદર આપણે ઓઇસ્ટર સોસ નાખશું, અને આ ઓઇસ્ટર સોસ વેજીટેરિયન ઓઇસ્ટર સોસ છે। એમાં આપણે સેસમી ઓઇલ કે તલનું ઓઇલ નાખશું, ને એ આપણે ખાલી 1 ચમચી નાખશું, બહુ નહીં નાખીએ। જો તમને આનું ફ્લેવર ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો। હવે હું તમને આ વસ્તુ બધું કહી દીધી। પછી આપણે એક બીજી વસ્તુ કરશું, આપણે જે સોસ બધી વસ્તુ બનાવી લઈશું, પછી છેલ્લે બાકી આપણે એક સોસ વાપરશું, ને એ સોસ હું તમને પછી બતાવીશ કે એની વસ્તુ આપણે શું જરૂર પડે છે। હવે તમે રેસીપી તમારા રાઇટ હેન્ડ સાઈડના સ્ક્રીનમાં આવી જશે, ને તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો અંદર પણ તમને ફૂલ રેસીપી અને સાવ કેવી રીતે બનાવવાનું પણ મેથડ એમાં દેખાશે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું મારું તેલ નાખી દીધી છું, જૈતુનનું તેલ લગભગ 1 ચમચો। ને હવે આપણે એની અંદર નાખી દઈશું આપણું કુકડું, અને આ આપણે એને સોંતરશું જરાક જ કે થોડુંક તમે આમ ધોળું ધોળું દેખાવા આવે। પછી આપણે એની અંદર આપણા બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે નાખી દઈશું એની અંદર। મશરૂમ્સ, લીલી ડુંગળી और स्प्रिंग अनियंस,
chestnuts. Sesame oil, કાં તો તલનું ઓઇલ, તલનું તેલ. Soy sauce. Oyster sauce. Garlic, કાંતો લસણ, garlic sauce, આમ રંધાઈ છે અને બહુ ભીનું નથી, જરાક ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર 1 ચમચી આપણે બ્રાઉન શુગર નાખશું ને એ બિલકુલ તમારા ઉપર છે. તમને બહુ જો તમે મીઠાશ ના નાખો એની અંદર તો તમે નહીં નાખજો એની અંદર. એક ચમચી બરાબર છે ને પછી આપણે એની અંદર એને ફાઈન તે ફાઈન પહેલાં મિક્સ કરી નાખશું. પછી આપણે એની અંદર આપણું કોથમીર છાંટી અને ઓફ કરી નાખશું. હવે આપણે એને ફાઈન એક પ્લેટમાં નાખી ને હવે આપણે એનું સોસ બનાવશું. હું તમને બતાવીશ આપણું આ ડીશ તૈયાર છે. તો અહીંયા આપણું તેલ છે. હું તમને બતાવીશ કે આ ચોખાના જે નૂડલ્સ છે આપણે કેવી રીતે આમ તળશું. 385 ડિગ્રીઝ છે હમણાં આપણું તેલ. અને જો તમને પાસે થર્મોમીટર ના હોય ને તમને ચેક કરવું હોય તો તમે જોશો આ તરત જ ઉપર આવી ગયું ને તરત ફૂલી ગયું એટલે આપણું તૈયાર છે તેલ. એટલે આપણે એની અંદર નાખી દઈશું. હવે બહુ જલ્દી આ થઈ જશે અને તમારું તેલ જો ઠંડુ હશે તો આ શક્યતામ નહીં ફૂટે. ઓકે, તો બસ આપણા રાઈસ નૂડલ્સ તૈયાર છે. હવે હું એને કાઢી નાખીશ. આપણે એને ઓફ કરી નાખીશ. પેપર ટાવલ ઉપર રાખશું. પછી હું તમને બતાવીશ કે આ ડિશ આપણે કેવી રીતે આમ એને સર્વ કરશું. આ પેપર ટાવલ પર રાખીશ કે એક્સ્ટ્રા તેલ નીકળી જાય. પછી તમને બતાવીશ આપણે કેવી રીતે આમાં સર્વ કરશું ડિશ. અહીંયા છે મારી પાસે 2 ચમચા પાણી અહીંયા કપમાં. હવે આપણે બધી જે વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ છે હું તમને કેસ આપી એની અંદર નાખશું. આ સોસ ઓપ્શનલ હશે કે જેને એના ઉપર એના કાના લેટેસ્ટ રેપ્સ ઉપર નાખવું હોય ને ખાવું હોય તો એ સાવ ઓપ્શનલ હશે. તો એ આપણે બાજુમાં રાખશું. નાખી દીધા છે આપણું કપમાં અને હવે તમે એને ટ્રાય કરજો. એકદમ વાવ, સખત ફાઇન થયું છે સોસ. આમાં તમે ટ્રાય કરજો. મને ખબર છે કે તમે તમારા ટેસ્ટ કદાચ તમને બહુ ખાટું લાગે કે તમને તો તમારા ઉપર છે ને તમે એને એડજસ્ટ કરજો. તો હવે આપણે આ બકુલીમાં નાખી દઈશું આપણું સોસ ને આપણે એને સાઈડમાં એને સર્વ કરશું. તો હવે તમે જોશો અહીંયા કે હું એને આવી રીતે આમ સર્વ કરીશ. આપણું અહીંયા જે છે મિક્સચર અહીંયા હું નાખીશ આપણું સોસ. અને જો તમને નાખવું હોય એના ઉપર વધારે લીલી ડુંગળી તો તમે નાખી શકો છો. અને પછી જે આપણી આ રાઈસ
સ્ટિક્સ છે એ આપણે આવી આમ એના ઉપર રાખશું. હવે હું આ ટ્રાય કરીને તમને બતાવીશ કે કેવું લાગે છે. કેવી રીતે આમ સર્વ કરશું. હવે કાં તો તમે આ લાંબા તમને ખપે તો તમે લાંબા વાપરી શકો છો અને કાં તો તમે આવી રીતે આમ નાના વાપરી શકો છો. બિલકુલ તમારા ઉપર છે. અને જે મને આ ડિશનું શું ગમે છે કે હું ટેબલ ઉપર રાખું પછી જેને પણ જેટલું મોટું ખપતું હોય એટલું અલાકા બનાવશે. તો હવે હું તમને બતાવીશ કે આ કેવી રીતે આમ આપણે ખાશું. તો આપણે લેટસ લેશું, એની અંદર આપણે આપણું મિક્સચર નાખશું આવી રીતે. પછી આપણું સોસ લેશું ને આપણે આવી રીતે સોસ આપણું એના ઉપર નાખશું. પછી જ્યાં થોડીક ફરફર જેવી આમ ચોખાનો લોટનું જે આપણે પાસ્તા કે નૂડલ્સ કર્યા છે એ એના ઉપર નાખશું. ને આ ખાવામાં આવી રીતે આમ ખવાય છે. આ એકદમ ફ્રેશ ડિશ છે. સોસ પરફેક્ટ છે. જરાક તીખું છે, જરાક મીઠું છે, જરાક ખાટું છે અને આ બધા ફ્લેવર સાથે આવી અને એકદમ મજેદારનું ખાવાનું છે. એકદમ તમને રેસ્ટોરન્ટમાં નહીં જવું ખપે ખાવા માટે. તો આજે આપણે બનાવ્યા છે આપણા લેટસ રેપ્સ ચિકન સાથે. ઇન્શાલ્લાહ આપણે આવતી વખતે આવશું, આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.